પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે ઘરનું વાતાવરણ સમૃદ્ધિ અને સુખશાંતિ માત્ર આપણા કર્મો, ભાવનાઓ અને ભક્તિ પર આધારિત નથી, પણ ઘરમાં રહેલી ઊર્જા અને ધર્મની પરંપરાઓ પર પણ આધાર રાખે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે, ત્યારે સુખ, સમૃદ્ધિ, સંતાનસુખ અને શાંતિ પોતે જ સ્થાયી થઈ જાય છે. પરંતુ જો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય તો ત્યાં ગરીબી, કલહ, રોગ, દુઃખ અને દુર્ભાગ્યનું વાસ થઈ જાય છે. શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં એક એવી ચમત્કારિક કથા વર્ણવવામાં આવી છે કે જે શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી ઘરમાંથી ગરીબી અને દુઃખો સદાકાળ માટે દૂર થઈ જાય છે અને ત્યાં માતા લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે. આ કથા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી સાથે સંકળાયેલી છે અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં સાંભળવાની માન્યતા છે. એક વખતની વાત છે. પ્રાચીન ભારતના એક નાના ગામમાં હરિપ્રસાદ નામના એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. હરિપ્રસાદ ખૂબ જ પંડિત, જ્ઞાનવાન અને ધાર્મિક સ્વભાવના હતા. તેમનું આખું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં વીતતું હતું, પરંતુ તેમના ઘરમાં હંમેશા ગરીબી છવાયેલી રહેતી. કેટલો પણ પરિશ્રમ કરે, કેટલું પણ જ્ઞાન આપે અને પૂજાપાઠ કરે, તેમ છતાં ધનની કમી ક્યારેય દૂર થતી નહોતી. તેમની પત્ની લક્ષ્મીબેન ચિંતા અને વ્યથામાં ડૂબેલી રહેતી. બાળકો ઘણીવાર ભૂખ્યા સૂઈ જતા અને ઘરમાં રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં પણ મુશ્કેલી આવતી. આર્થિક તંગી, સતત બીમારી અને માનસિક તણાવના કારણે ઘરમાં ઉદાસીનતા વ્યાપી ગઈ હતી. એક દિવસ હરિપ્રસાદ ખૂબ વ્યથિત થઈને પોતાના ગામના મંદિર ગયા. ત્યાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે બેઠા અને આંસુભરી આંખોથી પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, મેં ક્યારે ખોટું કામ કર્યું નથી, ક્યારે કોઈને દુઃખ આપ્યું નથી, ક્યારે કોઈનો અપકાર કર્યો નથી, છતાં મારા ઘરમાં હંમેશા ગરીબી કેમ છે? મારી પત્ની વ્યથિત રહે છે, બાળકો ભૂખ્યા સૂવે છે અને આખું કુટુંબ દુઃખમાં છે. તમે સર્વશક્તિમાન છો, કરુણામય છો, તો પછી મારી આ પરીક્ષા ક્યારે પૂરી થશે? ભગવાન વિષ્ણુ તેમના નિષ્ઠાભાવે પ્રસન્ન થયા અને મંદિરમાં જ દિવ્ય પ્રકાશ સાથે પ્રગટ થયા. હરિપ્રસાદે આંખો ઉઠાવી અને ભગવાનને પોતાના સમક્ષ જોયા, ત્યારે તેમની આંખોમાં આંસુ છલકાઈ ગયા. ભગવાન વિષ્ણુ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત હરિપ્રસાદ, તું નિરાશ ન થા. તારા જીવનની ગરીબી અને દુઃખો દૂર કરવાની એક પવિત્ર અને ગુપ્ત રીત છે, જે અત્યંત સરળ છે પણ તેની અસર અપરંપાર છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે તું અને તારો પરિવાર મળીને માતા લક્ષ્મીજીની આ કથા સાંભળજે. આ કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ, પાઠ અને પૂજન કરવાથી ઘરમાંથી ગરીબીના દુઃખો દૂર થશે, સમૃદ્ધિ આવશે અને કુટુંબમાં સુખશાંતિનો વાસ થશે. ભગવાને આગળ કહ્યું, પૃથ્વી પર ઘણા ભક્તો એવા છે જે મહેનત કરે છે, પૂજાપાઠ કરે છે, પરંતુ તેમ છતાં તેમના ઘરમાં ગરીબી રહે છે. તેનું એક મોટું કારણ એ છે કે તેઓ વાસ્તુદોષને અવગણે છે અને માતા લક્ષ્મીજીની કથા, પૂજા અને દાનની મહત્તા સમજતા નથી. જો કોઈ ભક્ત તારી જેમ શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે, પૂજા કરે અને દાન આપે તો તે ઘરમાં ક્યારેય ગરીબી ટકી શકતી નથી. ત્યાં હું અને માતા લક્ષ્મીજી હંમેશા નિવાસ કરીએ છીએ. હરિપ્રસાદ ભગવાનના ઉપદેશથી આનંદિત થયા. તેઓ ઘેર પરત આવ્યા અને પોતાના પરિવારને આ કથા વિશે જણાવ્યું. તેમના સમગ્ર પરિવારે મળીને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ઉપવાસ કરવાનો નક્કી કર્યો. સવારે વહેલી કાળે તેઓએ પવિત્ર સ્નાન કર્યું, નવા કપડાં પહેર્યા અને માતા લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરી. ઘરમાં ધૂપ, દીવો, ચંદન, ફૂલો અને નૈવેદ્ય વડે પૂજન શરૂ થયું. આખું પરિવાર શ્રદ્ધાભાવે ઓમ શ્રીમ લક્ષ્મ્ય નમઃનો જાપ કરતા કથાના શ્રવણમાં લીન થઈ ગયું. કથા અનુસાર
એક વખત વૈકુંઠધામમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી વચ્ચે સંવાદ ચાલતો હતો. માતા લક્ષ્મીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, પૃથ્વી પર ઘણા ભક્તો એવા છે જેઓ મહેનત કરે છે, દાન કરે છે, પૂજાપાઠ કરે છે, છતાં તેમના ઘરમાં હંમેશા ગરીબી કેમ છે? ભગવાન વિષ્ણુ સ્મિત કરતા બોલ્યા, હે દેવી લક્ષ્મી, તેનું કારણ એ છે કે લોકો પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જા માટે જરૂરી પૂજા, દાન અને કથા કરવાનું ટાળી દે છે. ઘરમાં વાસ્તુદોષ, અસંતુલન અને નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. પરંતુ જો કોઈ ભક્ત શ્રાવણ માસની આ પવિત્ર કથા સાંભળે અને માતા લક્ષ્મીજીની પૂજા કરે તો તે ઘરમાં ક્યારેય ગરીબી ટકી શકતી નથી. ત્યાં સુખ, સમૃદ્ધિ, સંતાનસુખ અને શાંતિનો વાસ થઈ જાય છે. હરિપ્રસાદ અને તેમના પરિવારે સંપૂર્ણ શ્રદ્ધાભાવે વ્રત કર્યું, કથા સાંભળી અને દાન આપ્યું. ચમત્કારિક રીતે થોડા જ દિવસોમાં તેમના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ઘરમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ છવાઈ ગઈ. તેમની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગી, બાળકો સ્વસ્થ અને ખુશ રહેવા લાગ્યા અને લક્ષ્મીબેનના ચહેરા પર વર્ષો પછી સ્મિત દેખાયું. આ પ્રસંગ ગામમાં પ્રસિદ્ધ થયો. આસપાસના ગામોના લોકો પણ આ કથા સાંભળવા લાગ્યા અને શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીજીની પૂજા કરવા લાગ્યા. થોડા સમયમાં સૌના ઘરમાં ગરીબી દૂર થઈ ગઈ અને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલી સકારાત્મક ઉર્જાનો અનુભવ સૌએ કર્યો. વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં આ કથા શ્રદ્ધાભાવે સાંભળવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે. ઘરમાંથી કલહ, રોગ, દેવું અને દુઃખ દૂર થાય છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે, સંતાનોમાં સદ્ગુણો વિકસે છે અને ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ સંપત્તિ છવાઈ જાય છે. ભાગ 1માં આપણે હરિપ્રસાદ નામના બ્રાહ્મણના જીવનની વાત કરી હતી, જેમણે ભગવાન વિષ્ણુના ઉપદેશ પ્રમાણે માતા લક્ષ્મીજીની કથા સાંભળી, શ્રદ્ધાપૂર્વક પૂજાઅર્ચના કરી અને તેમના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું. તેમના ઘરમાંથી ગરીબી દૂર થઈ ગઈ, સુખશાંતિ આવી ગઈ અને લક્ષ્મીજીના આશીર્વાદથી સમૃદ્ધિનો વાસ થયો. હવે ભાગ 2માં આપણે આ કથાના બીજા મહત્વપૂર્ણ પ્રસંગ પર નજર કરીએ, જે દર્શાવે છે કે આ કથા અને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે જીવન બદલાવી શકે છે. હરિપ્રસાદના જીવનમાં પરિવર્તન આવ્યા પછી સમગ્ર ગામમાં તેમના આર્થિક સુખ અને સમૃદ્ધિની ચર્ચા થવા લાગી. આસપાસના લોકો જાણવા માંગતા હતા કે આખું જીવન ગરીબીમાં વિતાવનાર હરિપ્રસાદના ઘરમાં અચાનક સમૃદ્ધિ કેવી રીતે આવી. હરિપ્રસાદે સૌને વિનમ્રતાપૂર્વક કહ્યું કે બધું ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને માતા લક્ષ્મીજીની કથા સાંભળવાથી થયું છે. આ કથા સાંભળવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને ધનની વર્ષા થાય છે. આ વાત ગામના પંડિત, વેપારીઓ, ગરીબ મજૂરો અને ખેડૂતો સુધી પહોંચી. એક દિવસ આ કથાથી પ્રેરાઈને એક યુવાન વેપારી રઘુવીર હરિપ્રસાદના ઘેર આવ્યો અને વિનમ્રતાપૂર્વક પૂછ્યું, મને કહો ભાઈ, શું આ કથા માત્ર બ્રાહ્મણો માટે છે કે સામાન્ય માણસો પણ તેનો લાભ લઈ શકે છે? હરિપ્રસાદે પ્રેમભરી નજરે જવાબ આપ્યો, રઘુવીર ભાઈ, આ કથા કોઈ એક જાતિ કે વર્ગ માટે નથી. આ તો માતા લક્ષ્મીજીની કથા છે અને જે કોઈ શ્રદ્ધાભાવે તેને સાંભળે છે તે ભક્તના જીવનમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ આવે છે. પરંતુ કથાની શક્તિ માત્ર સાંભળવામાં નથી, તેને ભક્તિ અને સિદ્ધચિત્તપૂર્વક કરવાની જરૂર છે. સાથે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન પણ આવશ્યક છે. રઘુવીરે હરિપ્રસાદની વાત માની અને તે પણ પોતાના પરિવારમાં સાથે માતા લક્ષ્મીજીની કથા સાંભળવા લાગ્યો. તેણે કથાના શ્રવણ ઉપરાંત ઘરના વાસ્તુદોષ સુધારવા પણ પ્રયત્નો શરૂ કર્યા. ઘરમાં માતા લક્ષ્મીજીનું એક સુંદર મંદિર બનાવ્યું, ઘરમાં અનાવશ્યક કચરો અને નકારાત્મક વસ્તુઓ દૂર કરી, મુખ્ય દ્વાર સ્વચ્છ રાખવા લાગ્યો અને દર સવાર ઘરમાં દીવો પ્રગટાવવા લાગ્યો.
થોડા જ મહિનામાં રઘુવીરના જીવનમાં પણ અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દ્વાર, રસોડું, મંદિર અને ખાટલો આ 4 જગ્યાઓ પર માતા લક્ષ્મીજીની ઊર્જાનો સૌથી વધુ પ્રભાવ હોય છે. જો આ જગ્યાઓ પર સ્વચ્છતા, સકારાત્મક ઊર્જા અને નિયમિત પૂજન થાય તો ઘરમાંથી ગરીબી સદાકાળ માટે દૂર થઈ જાય છે. કથામાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત દર શ્રાવણ માસમાં માતા લક્ષ્મીજીની કથા સાંભળે છે અને ઘરમાં નિયમિત પૂજા કરે છે, ત્યાં માતા લક્ષ્મીજી પોતે નિવાસ કરે છે અને તેમના આશીર્વાદથી તે ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. આ કથાના શ્રવણનો પ્રભાવ ફક્ત હરિપ્રસાદ અને રઘુવીરના ઘેર સુધી મર્યાદિત નહોતો રહ્યો. ગામની અનેક સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને કુટુંબના સુખ સમૃદ્ધિ માટે આ કથા સાંભળવાની શરૂઆત કરી. દર શ્રાવણ માસમાં ગામમાં એકત્રિત થઈને સ્ત્રીઓ એકસાથે માતા લક્ષ્મીજીની કથા સાંભળતી અને પોતાના ઘરમાં દીવો પ્રગટાવતી. થોડા જ વર્ષોમાં આખા ગામનું રૂપ બદલાઈ ગયું. જ્યાં પહેલા ગરીબી, કલહ અને દુઃખનું સામ્રાજ્ય હતું, ત્યાં હવે સમૃદ્ધિ, પ્રેમ અને શાંતિ છવાઈ ગઈ. એક દિવસ હરિપ્રસાદ ફરી મંદિરે ગયા અને ભગવાન વિષ્ણુનો આભાર માન્યો. તેમની આંખોમાં આંસુ હતા અને તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે મને માત્ર સમૃદ્ધિ નથી આપી, પણ આખા ગામને સુખ, શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ ગયા છો. આ કથાની કૃપાથી લોકોનું જીવન બદલાઈ ગયું છે. ત્યારે ભગવાન વિષ્ણુના મનમાંથી એક દિવ્ય અવાજ સંભળાયો, હે ભક્ત હરિપ્રસાદ, આ કથા માત્ર એક કથા નથી, આ તો જીવન જીવવાનો માર્ગ છે. વાસ્તુશાસ્ત્રનો આધાર લઈને અને માતા લક્ષ્મીજીની કૃપાથી જ જીવનમાં સમૃદ્ધિ મેળવી શકાય છે. પરંતુ યાદ રાખજે, ધન પ્રાપ્ત કરવું અંત નથી, તેને સંભાળવું, દાન કરવું અને યોગ્ય રીતે ઉપયોગ કરવો એ પણ તેટલું જ મહત્વનું છે. આ